Hello everyone, very good morning. So last time જે એક્ઝામ્પલ પર હતા ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે પછીનો જે ન્યુમેરિકલ છે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નંબર 5. ચલો પાંચમું એક્ઝામ્પલ લઈએ. કણની ગણતરી કરો. શેની? કણની. એટલે કે મિત્રો આની અંદર આપણે સંખ્યાની ગણતરી કરવાની છે. જ્યારે જ્યારે તમને એવું કે કણની ગણતરી કરો તો આપણે એવું સમજી લેવાનું કે આ કણ સંખ્યાની ગણતરીની વાત કરે છે. ક્લિયર? ચલો તો સૌથી પહેલા છે 46 ગ્રામ સોડિયમ પરમાણુ. નંબર 1 46 ગ્રામ સોડિયમ પરમાણુ. દળ આપેલું છે તો આપણે ટાઈપ 1 થી જઈશું. આપણી ટાઈપ 1 શું છે? તો કે સૌથી પહેલા તમે તેના મોલ શોધી લ્યો. મોલ પહેલા આણ્વીય દળ શોધી લ્યો. અણુ હોય તો આપણે આણ્વીય દળ શોધવું પડશે, પરંતુ પરમાણુ હોય તો આણ્વીય દળ આપણને મળી જશે. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું મળશે? 23 યુનિફાઈડ માસ. આપણને ખબર હોવી જોઈએ સોડિયમનું પરમાણ્વીય દળ. ત્યારબાદ જોવા જઈએ એની પછીનું સ્ટેપ, તો હવે આપણે મોલ શોધીએ. મોલ બરાબર, મોલની ફોર્મ્યુલા તમને ખબર છે કે દળના છેદમાં અણુ હોય તો આણ્વીય દળ અને પરમાણુ હોય તો પરમાણ્વીય દળ આવશે. સોડિયમ એકલો છે એટલે કે સોડિયમ એ પરમાણુ છે, તો સોડિયમનું પરમાણ્વીય દળ આવશે. તો દળના છેદમાં પરમાણ્વીય દળ, દળ કેટલું છે? તો કે 46 ગ્રામ. પરમાણ્વીય દળ છે 23 ગ્રામ. 2 થી આપણે કટ કરીએ તો કેટલા મોલ મળશે? 2 મોલ. ચલો આ ક્લિયર છે? ક્લિયર આટલું બધાને? હવે આપણે સંખ્યા શોધવાની છે. તો સંખ્યા શું થશે? તો સંખ્યાની ફોર્મ્યુલા, કણ સંખ્યાની ફોર્મ્યુલા આપણી પાસે છે કે સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na. સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na. મોલ કેટલા મળ્યા આપણને? 2. Na કેટલો છે? 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. 2 થી મલ્ટીપ્લાય કરીએ તો શું જવાબ આવશે? 12.044 ગુણ્યા 10⁻23. નિયમ મુજબ પોઈન્ટ છે એ એક આંકડા પછી હોવો જોઈએ. તો આ પોઈન્ટને આપણે અહીંયા આગળથી આમ ટપાડી દઈએ એટલે એ શું બનશે? તો કે 1.2044. 1 પોઈન્ટ ખસેડી લીધો એટલે એ 10⁻24 થઈ જશે. વાત કરી હતી એમ આંકડો નાનો કરો તો ઘાત મોટી થશે. ફરી એકવાર કહું છું મિત્રો, આંકડો તમે નાનો કરો તો ઘાત કેવી બની જશે? મોટી બની જશે. ક્લિયર છે આટલું? તો આ ફાઇનલ આન્સર કે 46 ગ્રામ સોડિયમના પરમાણુમાં આટલા કણ રહેલા આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ્સ આપણે આ ટાઈપના ગણી લીધેલા છે. ચલો બીજો તમે કાઉન્ટ કરો. લાસ્ટ ટાઈમ E7 સુધી ગયા હતા ને, આજે E8 થી શરૂ કરીએ. E8 ની અંદર 81 ગ્રામ એલ્યુમિનિયમ પરમાણુ. એલ્યુમિનિયમમાં પરમાણુની સંખ્યા શોધો. 81 ગ્રામ એલ્યુમિનિયમની અંદર સંખ્યા કેટલી થશે? ચલો મિત્રો જાતે કાઉન્ટ કરો અને
આન્સર આવે એ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો રહેશે. ક્વિક. વીસ 25 સેકન્ડ આપું છું, ગણાઈ જવો જોઈએ. આની જેવો ઈઝી છે, બરાબર. આમાં હું ધીરે ધીરે જાઉં છું, બાકી હવે તો તમારે સારી એવી ગ્રીપ પણ આવી ગઈ હોય પ્રેક્ટિસના લીધે. ક્લિયર છે? ચલો, આઈ હોપ યુ કાઉન્ટેડ ઇટ. મને વિશ્વાસ છે તમે કોમેન્ટ કરી હશે. હું જવાબ આપી દઉં છું. આનો આન્સર આવશે 18.066 ગુણ્યા 10⁻23 અને વેરીફાઈ કરશો એટલે ફાઇનલ આન્સર 1.8066 ગુણ્યા 10⁻24 થશે. ક્લિયર? ચલો, એની પછીના ન્યુમેરિકલ પર જઈએ. તો એની પછીનો એટલે કે 5 એક્ઝામ્પલ 5 પણ નંબર 2, 8 ગ્રામ ઓક્સિજન અણુ. બીજા નંબરનો દાખલો 8 ગ્રામ ઓક્સિજન અણુ. ઈ લોકો જ્યારે તમને ઓક્સિજન વાયુ કે ને ત્યારે તમારે સમજવાનું આ અણુની વાત કરે છે. પરમાણુ હોય તો કીધેલું હોય કે આ પરમાણુ છે. જો પરમાણુ ના કીધેલા હોય તો તમારે શું સમજવાનું? અણુ. સમજો છો વાતને? ચલો, 8 ગ્રામ ઓક્સિજન અણુની વાત કરીએ તો સૌથી પહેલા શું આવશે? ઓક્સિજન અણુનું દળ. હવે ઓક્સિજનનું આણ્વીય દળ તમને બધાને મિત્ર ખબર છે કે એ કેટલું થશે? તો કે 32 યુનિફાઈડ માસ. પહેલું સ્ટેપ, ઓક્સિજન અણુનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ઓક્સિજન પરમાણ્વીય દળ થશે. 2 ગુણ્યા 16 એટલે કેટલું થશે? 32 યુનિફાઈડ માસ. કેટલું થશે મિત્રો? 32 યુનિફાઈડ માસ. ક્લિયર છે? ચલો, એ પછી જોઈએ મોલ. તો મોલ ઇઝ ઇક્વલ ટુ, મોલની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે. મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. અહીંયા આગળ ઓક્સિજન એ O2 ના સ્વરૂપમાં છે, અણુના સ્વરૂપમાં છે, એટલે અહીંયા આગળ કયું દળ આવશે? આણ્વીય દળ આવશે. ક્લિયર છે? ચલો, તો ફોર્મ્યુલા પરથી મોલ શોધી લઈએ. દળ આપેલું છે 8 ગ્રામ અને આણ્વીય દળ આપણને મળ્યું છે 32 ગ્રામ. છેદ ઉડાડીએ. 8 ચોક 32. 8 ને 4 થી ઉડાડવામાં આવે. 8 એકા 8, 8 ચોક 32, એટલે કે મોલ બરાબર 1/4 થશે. સમજો છો? મોલ બરાબર શું થશે? 1/4. હવે સંખ્યા શોધીએ. તો સંખ્યા કઈ રીતે શોધી શકાય? તો કે સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na. મોલ આપણી પાસે છે 1/4 અને Na ની વેલ્યુ આપણને ખબર છે મિત્રો કે 6.022 ગુણ્યા 10⁻23 થશે. હવે છેદમાં 4 છે તો ડિવિઝન કરીએ, ભાગાકાર કરવો પડશે. પોઈન્ટ કાઢી લઈએ પહેલા, એટલે 6022 ભાગ્યા 4. કેમ કાઢી લીધો? પોઈન્ટ સાથે ભાગાકાર કરવો અઘરો પડે. જવાબ આવે પછી જમણી બાજુથી 3 આંકડા કાપીને પોઈન્ટ મૂકી દેવાનો. સમજો છો? ચલો, એટલે સર આપણે કેટલો ભાગાકાર કરીએ કેમ ખબર પડે? પહેલી વસ્તુ, ચલો ભાગાકાર કરીએ, હમણાં ખ્યાલ પડશે. 4 એકા 4, 2 0, 4 પંચા 20, 0. ભાગ ન હાલી, ભાગમાં પડી શૂન્ય.
ઉપરથી ઉતર્યા 22, 4 પંચા 20, 2 0, 4 પંચા 20, જવાબ આવ્યો 15.55. સાહેબ તમે તો એવું કીધું હતું કે 3 આંકડા પછી પોઈન્ટ કાપવાનો, અહીંયા મૂળ 2 આંકડા આવ્યા. ક્લિયર? ના, અહીંયા તો ભાગ ચાલશે, 1555 આવશે ને 0 થી. ઓકે, ચલો 6022 ડિવાઈડ બાય 4, 15 ચોક 60, 0 ઉપરથી ઉતર્યા 2, હજી ભાગ નહીં હાલે એટલે અહીંયા 0 આવશે, હજી 2 ઉતરશે. આપણને જ્યાં સુધી આંકડા ખાલી ન થાય ત્યાં સુધી પોઈન્ટ ના મૂકી શકાય ને, 2 પડેલા હતા આપણી પાસે. યસ, તો 4 પંચા 20, અહીંયા આગળ 2, હવે ભાગ નથી ચાલતો, હવે 0 મૂકો કારણ કે અહીંયા કાંઈ નથી. ભાગાકારનો રૂલ આઈ હોપ તમને ખ્યાલ હશે. અહીંયા કાંઈ નથી એટલે 0 ઉતરે એટલે અહીંયા પોઈન્ટ આવશે, અને 4 પંચા 20 અલ્ટિમેટલી 0. હવે 1505.5 3 આંકડા કાપવાના છે. આન્સર શું મળ્યો મિત્રો? 1505.5, 1, 2 અને 3 આંકડા કાપવાના છે. તો અલ્ટિમેટલી ફાઇનલ આન્સર શું આવશે? તો કે આ પોઈન્ટ છે એ અહીંયા ખસી જશે, 1.505 આવશે. 1.5055 તમે એક પોઈન્ટ પછી 2 આંકડા સુધી લ્યો, 1.50 લખો તો ચાલશે, કંઈ ખોટું નથી. તો આન્સર મળી ગયો 1.5055 ગુણ્યા 10⁻23. આટલા અણુઓ છે એ આપણને ઓક્સિજનના જોવા મળશે. ક્લિયર છે? ચલો એની પછીના ન્યુમેરિકલ પર જઈએ. તો એની પછીનો એટલે કે ન્યુમેરિકલ નંબર 3, 0.1 મોલ કાર્બન પરમાણુ. આપણી માટે ઈઝી બને એવો દાખલો મૂકેલો છે. 0.1 મોલ કાર્બન પરમાણુ, મોલમાંથી સંખ્યા. હવે આપણી માટે કેમ ઈઝી? તો કે એને મોલ તો આપી દીધા છે, એટલે આ જે આખું સ્ટેપ કરવું પડતું હતું એ હવે એ સ્ટેપ કરવાની આપણે કોઈ જરૂર પડશે નહીં, કારણ કે મોલ જે શોધતા હતા એ તો આપણને આપી દીધું. સમજો છો? એટલે આ શું બનશે? તો કે ભાઈ પહેલા તો કાર્બનનું ડાયરેક્ટ મોલ મળી ગયા છે, તો હવે સંખ્યા શોધી લઈએ. એટલે પહેલું અને બીજું આ બંને સ્ટેપ કપાઈ જશે. તો કાર્બનના પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા એને, મોલ ગુણ્યા એને. મોલ કેટલા છે મિત્રો? 6 મોલ કેટલા છે? તો કે 0.1. મોલની વેલ્યુ કેટલી આપેલી છે? 0.1. એને ની વેલ્યુ કેટલી છે? તો મિત્રો એને ની વેલ્યુ એ 6.022 ગુણ્યા 10⁻23 છે. હવે 0.1 ને કાંઈ નહીં તો હું 1/10 ના લખી શકું. અમુકને ડાયરેક્ટ ખબર પડી ગઈ, ડાયરેક્ટ 22 થઈ જાય, પણ જેને નથી ખ્યાલ પડતો એની માટે સમજાવું છું. અહીંયા કાંઈ નહીં તો 10⁻1 હોય? તો કે હા હોય. એ 10⁻1 ઉપર આવે તો 10⁻−1 બની જાય, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. 23 માંથી 1 સબટ્રેક્ટ થાય તો કેટલા થઈ જશે? 22. 6.022 ગુણ્યા 10⁻22 કાર્બન પરમાણુઓ આપણને જોવા મળે છે. એટલે કે 0.1 મોલમાં કેટલા કાર્બનના પરમાણુઓ હશે? 6.022 ગુણ્યા 10⁻22. ક્લિયર છે? ક્લિયર છે? ચલો થોડી પ્રેક્ટિસ એટલે કે E9. આવો જે ન્યુમેરિકલ તમને આપું. 0.001 મોલ, 0.001 મોલ કાર્બન પરમાણુ. ચલો મિત્રો આની તમારે સંખ્યા શોધવાની છે, પરમાણુની સંખ્યા. એટલે સૌથી પહેલા E9 એક્ઝામ્પલ કાઉન્ટ કરો અને પછી
બોર્ડ વર્ક કરી લો. E9 એક્ઝામ્પલ માટે હું ઊભો છું. તમે સૌથી પહેલા અત્યારે E9 એક્ઝામ્પલ કાઉન્ટ કરો અને પછી એને નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો ક્વિક. ક્લિયર? આની જેમ જ ત્રીજા દાખલાની જેમ જ કાઉન્ટ કરવાનો છે ને. ચલો મિત્રો, આઈ હોપ ક્લિયર થઈ ગયો હશે, ગણાઈ ગયો હશે. નો કાઉન્ટ કર્યો હોય તો પહેલા વિડીયો પોઝ કરો, કાઉન્ટ કરો, કોમેન્ટ કરો અને પછી મારી સાથે આન્સર વેરીફાઈ કરો. આન્સર આવશે 6.022 ગુણ્યા 10 ની 20 ઘાત. 10 ની 20 ઘાત. આ જ રીતે ગણતરી કરવાની રહેશે. ઓકે, ચલો બોર્ડ વર્ક કરી લ્યો. 1 થી 1.5 મિનિટ તમને આપું છું. ચલો મિત્રો, આઈ હોપ તમે કમ્પ્લીટ કરી લીધું હશે. તો અહીંયા સ્વાધ્યાયના ન્યુમેરિકલ છે એ પરિપૂર્ણ થાય છે. સ્વાધ્યાયને નહીં, ઉદાહરણના. હવે સ્વાધ્યાયના ન્યુમેરિકલ પર જઈએ. એ પણ જે ઓડ છે એવા ન્યુમેરિકલ. ક્લિયર? લાઇટ ડીમ હોય એવું લાગે છે મિત્રો. કેમેરા આઈ હોપ દેખાતું હશે બધું. બહાર વરસાદ ખૂબ વધારે છે તો એના લીધે થોડું ઇલેક્ટ્રિસિટીમાં ફ્લક્ચ્યુએશન આવે છે. ચલો ત્યારે સ્વાધ્યાયના ન્યુમેરિકલ ચાલુ કરીએ. એમાં પણ ઘણા બધા આપણે કાઉન્ટ કરી નાખેલા છે. પ્રેક્ટિસમાં ને પ્રેક્ટિસમાં ઘણું બધું સોલ્વ કરેલું છે આપણે. ક્લિયર? તો એમાં જરૂરી ન્યુમેરિકલ છે જે સાવ નોર્મલ લેવલના છે નથી કાઉન્ટ કરાવતો, થોડા હાઈ લેવલના છે, જોતા જઈએ. ઓકે, તો ચલો ભાઈ નીચેના દળ શોધો. 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. હેડિંગ મારીએ
દળ શોધો 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. એમાં પહેલું જોઈએ 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ. આનું દળ કઈ રીતે શોધીશું? તો આનું દળ શોધવા માટે મોલ આપી દીધેલા છે. મોલ પરથી દળ કઈ રીતે શોધી શકાય? ટાઈપ 2 માં વયા જાઓ. ટાઈપ 2 ની અંદર આની તમને ફોર્મ્યુલા મળી જશે. ઓકે, તો સૌથી પહેલા એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ 27 યુનિફાઈડ માસ. એલ્યુમિનિયમનું દળ પરમાણવીય દળ આપણને ખબર છે કેટલું થશે? 27 યુનિફાઈડ માસ. ચલો ક્લિયર. એ પછી મિત્રો જોવા જઈએ તો દળ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સૂત્ર લખીએ. કઈ ફોર્મ્યુલા ઉપરથી આવશે? મોલ વાળી ફોર્મ્યુલા ઉપરથી. ટાઈપ 2 ની અંદર આ સૂત્ર તમને આપેલું છે, બરાબર. તો દળ બરાબર શું લખશો? ચલો સ્ટેપ બાય સ્ટેપ જોવું હોય તો મને વાંધો નથી. મોલ બરાબર દળના છેદમાં પરમાણવીય દળ. દળ શોધવાનું છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ. તો પરમાણવીય દળ ભાગાકારમાં છે, સામે જાય તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. એટલે કે મોલ ગુણ્યા પરમાણવીય દળ ઇઝ ઇક્વલ ટુ દળ. મોલ કેટલા છે? 4. પરમાણવીય દળ કેટલું છે? 27 ઇઝ ઇક્વલ ટુ શું થશે? દળ. 27 ચોક કેટલા થશે? 108. તો આપણને એલ્યુમિનિયમનું દળ મળી ગયું કેટલા ગ્રામ? 108 ગ્રામ. તો જ્યારે મોલ આપેલા હોય ત્યારે એક સિમ્પલ ફોર્મ્યુલા ઉપરથી એ મોલમાંથી સીધું શું શોધી શકાય છે? દળ શોધી શકાય છે. ફરી એકવાર મિત્રો, જ્યારે આપણને મોલ આપેલા હોય તો એ મોલમાંથી આપણે ડાયરેક્ટ શું શોધી શકીએ છીએ? દળ શોધી શકીએ છીએ. ક્લિયર થાય છે? ક્લિયર. ચલો એની પછીના એક્ઝામ્પલ પર જઈએ તો 10 મોલ સોડિયમ સલ્ફેટ. 10 મોલ સોડિયમ સલ્ફેટ, સલ્ફેટ નહીં સલ્ફાઇટ, સોડિયમ સલ્ફાઇટ Na2SO3. Na2SO4 હોય તો તેને સલ્ફેટ કહેવાય. Na2SO3 છે એટલે એને શું કહેવાશે? સલ્ફાઇટ. ક્લિયર છે? તો ચલો ભાઈ આનું સોલ્યુશન કાઢીએ. સૌથી પહેલા શું કરશું તો કે ભાઈ આની જેમ આણ્વીય દળ શોધવું પડશે, પણ આમાં પરમાણુ હતો એટલે ડાયરેક્ટ આપણને પરમાણુય દળ મળી ગયેલું હતું. આમાં આપણે એ પરમાણુય દળ છે, આણ્વીય દળ છે, એ પરમાણુય દળનો દરેકનો સરવાળો કરી અને મેળવવું પડશે, બરાબર. તો ચલો ત્યારે Na2SO3 નું આણ્વીય દળ શોધીએ. તો આણ્વીય દળ શોધવા માટે 2 ગુણ્યા સોડિયમનું પરમાણુય દળ, 1 ગુણ્યા સલ્ફરનું પરમાણુય દળ અને 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. ક્લિયર છે? સોડિયમનું પરમાણુય દળ આપણને ખબર છે કેટલું થાય? 23. સલ્ફરનું પરમાણુય દળ 32 અને ઓક્સિજનનું પરમાણુય દળ 16. આ ખબર હોવી જોઈએ યાર. પરમાણુ માટે આખું ટેબલ આપેલું છે, એ ટેબલ યાદ હોવું જોઈએ. 23 દુ 46, 32 એકા 32 અને 16 તેરી
48 થશે. ટોટલ મારીએ તો 48 ને 32 80, 80 ને 46 80 120 126 126 યુનિફાઈડ માસ. સોડિયમ સલ્ફાઇટનું આણ્વીય દળ જે છે એ આપણને કેટલું મળે છે? 126 યુનિફાઈડ માસ. દળ શોધવાનું છે તો દળ સેમ ફોર્મ્યુલા ઉપરથી શોધી લઈએ. તો દળની ફોર્મ્યુલા માટે મોલની તમે ડાયરેક્ટ યુઝ કરો, તમને આપેલી છે દળની ફોર્મ્યુલા. મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય. તો મોલ ગુણ્યા આણ્વીય દળ બરાબર દળ બનશે. મોલ કેટલા છે? તો કે મોલ આપણને શોધવાના છે. દળ શોધવાનું છે ને, મોલ આપેલા છે. યસ, મોલ કેટલા આપેલા છે? 10 મોલ. 10 મોલ મોલ આપેલા છે, દળ શોધવાનું છે. મોલ 10 આપ્યા છે. આણ્વીય દળ કેટલું છે? તો કે અહીંયા મળી ગયું 126 ઇઝ ઇક્વલ ટુ દળ. ફેરવી નાખીએ તો દળ બરાબર 10 ગુણ્યા 126 સામે વયું જાય તો ગુણાકાર શું આવશે? 1260 ગ્રામ. 126 ગુણ્યા 10 1260 ગ્રામ મળશે. ક્લિયર છે? તો આ રીતના ન્યુમેરિકલ્સ છે એ આવી શકે. ખૂબ જ સરળ ન્યુમેરિકલ છે, અઘરા નથી. ચલો E10 એની પછીનો ન્યુમેરિકલ 20 મોલ C6H6 નું દળ શોધો. 20 મોલ C6H6 નું દળ શોધો. ચલો જાતે ટ્રાય કરો. બાકીનો ન્યુમેરિકલ માટે આમે જગ્યા જોશે. તમારો વેઇટ કરું છું અડધી મિનિટ સુધી, પછી જવાબ આપીશ. પહેલા જાતે ટ્રાય કરો અને અત્યારે જ કોમેન્ટ બોક્સની અંદર છે એ આ ન્યુમેરિકલનો આન્સર તમે કોમેન્ટ કરો છો. ચલો મિત્રો, ક્વિક. ચલો ભાઈ, ક્લિયર છે? તો આનો આન્સર તમને દળમાં મળશે 1560 ગ્રામ. કેટલો મળશે? આણ્વીય દળ 78 બરાબર 20 મોલ એટલે 78 ગુણ્યા 20 780 ગુણ્યા 2 78 દુ 156 એટલે ટોટલ થશે 1560 ગ્રામ. ચલો બાકીના બે દાખલા છે, આઈ થિંક પોણી થી 1 મિનિટમાં લખાઈ જશે. નોટ ડાઉન કરી લ્યો, એ પછી મિત્રો આપણે આગળ વધીએ. ચલો મિત્રો, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. કન્ટેન્ટ ઓછો હતો એટલે વધારે સમયની કોઈ ખાસ આવશ્યકતા નથી. તેમ છતાંય બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી અને પછીથી તમે લખી શકો છો, બટ નોટ ડાઉન કરતા રહેજો. ચલો ત્યારે એની પછીના ન્યુમેરિકલ્સ, એની પછીના દાખલાઓ પર જઈએ.
ક્લિયર છે? આગળ વધીએ, એની પછીનો ક્વેશ્ચન પર જઈએ કે ભાઈ દળ શોધો. શું શોધો? હવે દળ શોધો. ચલો દળ કાઉન્ટ કરીએ. 0.2 મોલ ઓક્સિજન પરમાણુ અને 0.5 મોલ પાણીના અણુ. મારીએ હેશટેગ. દળ શોધો. સૌથી પહેલા શું આવશે? 0.2 મોલ ઓક્સિજન પરમાણુ. ક્લિયર છે? ચલો ભાઈ દળ મોલ પરથી કઈ રીતે શોધવાનું હવે આવડવું જોઈએ યાર. આટલા બધા ન્યુમેરિકલ કાઉન્ટ કર્યા. આઈ હોપ હવે આવડતું હશે. ફર્સ્ટ કાઉન્ટ કરી લઈએ. મોલ આપેલા છે, દળ શોધવાનું છે. હમણાં જ ફોર્મ્યુલા વાપરી તે યુઝ કરીએ. દળ ઇઝ ઇક્વલ ટુ, હવે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું, બરાબર? હવે કોઈ બીજી વસ્તુની જરૂર નથી. ઓક્સિજનનું પરમાણવીય દળ છે એ 16 યુનિફાઈડ માસ. ચલો ક્વિકલી આગળ વધીએ. તો દળ શોધવા માટેની ફોર્મ્યુલા શું બનશે? દળ બરાબર મોલ ગુણ્યા પરમાણવીય દળ. મોલ કેટલા છે? 0.2. પરમાણવીય દળ કેટલું છે? 16. 0.2 એટલે 2/10 ગુણ્યા 16. ક્લિયર? ચલો તો આન્સર આવશે 16 દુ 32/10 એટલે કે 3.2 ગ્રામ. કેટલા ગ્રામ આપણને દળ મળશે? 3.2 ગ્રામ. ક્લિયર છે? ચલો એની પછીના એક્ઝામ્પલ પર જઈએ. એની પછીના એક્ઝામ્પલ પર જઈએ તો એની પછી છે 0.5 મોલ પાણીના અણુ. 0.5 મોલ પાણીના અણુ. ક્લિયર? ચલો 0.5 મોલ પાણીના અણુને કઈ રીતે આપણે ક્રેક કરીશું? તો કે ભાઈ આ જ રીતે પાણીના અણુ H2O નું આણવીય દળ. H2O નું આણવીય દળ કેટલું થશે? H2O ઇઝ ઇક્વલ ટુ 18 યુનિફાઈડ માસ. H2O ઇઝ ઇક્વલ ટુ 18 યુનિફાઈડ માસ. ઓકે, તો આ ખબર છે ને? આઈ હોપ મિત્રો હવે તમને આવડતું હશે. H2O નું આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા હાઇડ્રોજનનું આણવીય દળ પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનનું પરમાણવીય દળ થશે 1 યુનિફાઈડ માસ, ઓક્સિજનનું થશે 16 યુનિફાઈડ માસ, ટોટલ થશે 18 યુનિફાઈડ માસ. ચલો આપણને આણવીય દળ મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? તો કે દળ શોધવાનું છે. મારો દળની ફોર્મ્યુલા હવે તમારી માટે બહુ ઈઝી બની ગયા હશે. દાખલા એકદમ સ્પીડ પકડેલી હશે તમે. તો મિત્રો લખીએ દળ બરાબર શું લખશું? મોલ ગુણ્યા અણુ હોય તો આણવીય દળ, પરમાણુ હોય તો પરમાણવીય દળ. H2 એ અણુ છે, H2O એ અણુ છે, આથી આપણે આણવીય દળ લખીશું. તો મોલ કેટલા છે? 0.5. આણવીય દળ કેટલું છે? 18. 0.5 ને લખી શકાય 5/10 ગુણ્યા 18. ક્લિયર? 2 થી છેદ ઉડાડીએ. 5 દુ 10, 9 દુ 18. તો આપણને ફાઇનલી દળ મળી ગયું 9 ગ્રામ. પેલો 9 છે ને બીજો જી છે. 99 નો લખતા કે 2 જી નો લખતા. સમજો છો અંકલ એન્ડ આંટીઝ? આઈ હોપ માય ડિયર ફ્રેન્ડ્સ ક્લિયર થતું હશે. ચલો ત્યાંથી આગળ જઈએ. હવે પછી છે મોલ શોધો. મારી નવો હેશટેગ મોલ શોધવાનો. તો સૌથી પહેલા 12 ગ્રામ ઓક્સિજન. પહેલો શું છે? 12 ગ્રામ
ઓક્સિજન અણુ, એ O2 લખો એટલે સમ ખબર પડી જવી જોઈએ કે એ O2 ની વાત કરે છે એટલે એ ઓક્સિજન અણુની જ વાત કરે છે. બરાબર. ચલો ગ્રામ દળ આપી દીધા છે, મોલ શોધવાના છે. વધો આગળ ટાઈપ નંબર 1 નો યુઝ કરીને. તો ટાઈપ 1 માં શું આવશે ભાઈ? ઓક્સિજનનું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. ઓક્સિજનનું પરમાણવીય દળ 16. 16 દુ કેટલી થશે? 32 યુનિફાઈડ માસ. ક્લિયર છે? ચલો ઓક્સિજનનો વહીવટ થઈ ગયો. 2 દુ 16 દુ 32. હવે શું શોધવાનું છે? તો કે આપણે તેનું દળ શોધવાનું, તેના મોલ શોધવાના છે. મારો મોલની ફોર્મ્યુલા મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. ફરીવાર મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. અણુ હોય તો આણ્વીય દળ અને પરમાણુ હોય તો શું બનશે? એ પરમાણવીય દળ બનશે. તો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ કેટલું છે? 12. આણ્વીય દળ છે 32. ઉડાડો છે 4 તેરી 12, 4 અઠ્ઠા 32. તો આપણને મોલ મળ્યા 3/8. ભાગાકાર કરી લઈએ. 3 ભાગ્યા ઊંધું 3/8 ભાગ ન લે, ભાગમાં પડી 0. 8 તેરી 24, 6 0, 8 સત્તા 56, 4 0, 8 પંચા 40. તો આન્સર આવશે મોલ ઇઝ ઇક્વલ ટુ 0.375. કેટલા મોલ મળ્યા? 0.375 મોલ મળ્યા. ક્લિયર? તો આ રીતે ન્યુમેરિકલ કાઉન્ટ કરવાનો રહેશે. ચલો પ્રેક્ટિસ નથી આપતો, બહુ પ્રેક્ટિસ કરી છે. નોટ ડાઉન કરી લ્યો મિત્રો. આની પછી ચેપ્ટર છે એને અહીંયા પૂર્ણાહુતિ આપીએ છીએ. આની પછી નવું ચેપ્ટર શરૂ કરશું. ચેપ્ટરનો આ લાસ્ટ લેક્ચર છે. મેક્સિમમ એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કર્યા, ઘણું બધું પ્રોપરલી આપણે આને સમજ્યા. મારે પૂરું થઈ ગયું એમ તમારે પણ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. તમને ટુ ધ પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને ડીપમાં સમજવી જોઈએ અને આઈ હોપ કે સમજાયેલી હશે તમને. આના કન્સેપ્ટ હજી એકવાર ફરીને કહું છું, ખૂબ જ અગત્યના છે. 11 સાયન્સનો આ બેઝ છે એટલે આની ઉપર પ્રોપર ફોકસ કરવાનું રહેશે. ઓકે મિત્રો, ચલો બાકી હોય એ નોટ ડાઉન કરી લ્યો. હોમવર્કમાં ચાલેલા ન્યુમેરિકલ 2 વાર નહીં, 1 વાર જ રાખીએ છીએ. દરેક ચાલેલા ન્યુમેરિકલ છે એ 1 વાર કાઉન્ટ કરવાના રહેશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લે.